સરળ પ્રાપ્ત થઈ જાય છે. અને જેને વલ્લભનું શરણ પ્રાપ્ત ન થાય તેને કંઈ પ્રાપ્ત ન થાય. એટલે વલ્લભના આશ્રયમાં જવા માટે શ્રી બુલાજી તૈયાર થઈ ગયા છે. આશ્રય આપનાર અને આશ્રયમાં રહેનાર બેમાં ફરક છે. આ આશ્રયમાં ગયા છે અને વલ્લભે આશ્રય પ્રદાન કર્યું છે. કારણ કે આશ્રયમાં રહેવું અને આશ્રય આપવું બેમાં બહુ મોટો ભેદ થઈ જાય. આ તો આશ્રય પોતે પ્રગટ થયો છે કે આશ્રયમાં જવું છે બુલાજીને. શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં બુલાજી આવી ગયા છે. જતા શ્રી વલ્લભનું તેજો રાશિ દયાનિધિ સ્વરૂપ જોઈને બુલાજી અતિ પ્રભાવિત થયા. જઈને ત્યાં દંડવત પ્રણામ કર્યા. શ્રી મહાપ્રભુજી કીધું, બોલા આવી ગયો? તો કે હા. અહીંયા કેમ આવ્યો? ત્યારે બુલાજી કહે છે કે મેં સરસ્વતીજીની ખૂબ આરાધના કરી ત્યારે મને સરસ્વતીજી પ્રાપ્ત થયા. તેમની આજ્ઞાથી વિષ્ણુજીની ખૂબ આરાધના કરી, ખૂબ સ્મરણ કર્યું, ખૂબ જાપ કર્યા ત્યારે વિષ્ણુ પ્રાપ્ત થયા. અને એવા છે વિષ્ણુ શ્રી કૃષ્ણએ સાક્ષાત મને કીધું કે બધી જ વિદ્યાની પ્રાપ્તિ શ્રી વલ્લભના શરણમાં તેને પ્રાપ્ત થશે, શ્રી મહાપ્રભુજી પાસે મળશે. એટલે હું અહીંયા આવ્યો છું. ત્યારે શ્રી મહાપ્રભુએ કહ્યું કે તને વિષ્ણુના દર્શન થઈ ગયા? કે હા, મને વિષ્ણુના દર્શન થયા. તો વિષ્ણુના દર્શન તને જયારે થઈ ગયા છે તો તને બધું વિષ્ણુ પ્રાપ્ત થઈ ગયા, તો તને મારી ક્યાં જરૂર છે? તને ભગવાન મળી ગયા પછી મારી ક્યાં આવશ્યકતા રહી? ત્યારે બુલા મિશ્રી કહે છે, પ્રભુ મને વિષ્ણુએ દર્શન આપ્યા છે, પણ એ વિષ્ણુની ભક્તિ કેવી રીતે કરવી તે તો મને આપ દ્વારા જ પ્રાપ્ત થશે. એટલે આપનું શરણ મેં સ્વીકાર્યું છે. આપના શરણથી જ ભક્તિ પ્રાપ્ત થશે. ત્યાં તો દર્શન કર્યા છે, પણ રસ મને ક્યાં પ્રાપ્ત થયો છે? કૃષ્ણ મને ક્યાં પ્રાપ્ત થયા છે? વિદ્યા મને ક્યાં પ્રાપ્ત થઈ છે? આપના સાનિધ્યથી બધું પ્રાપ્ત થશે એ વિષ્ણુએ મને કીધું છે. જેમ અહીંયા પ્રસંગ આપણે ત્યાં આવે છે ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી વલ્લભાચાર્યજીના. ચૈતન્ય મહાપ્રભુએ કેવડાયું શ્રી વલ્લભાચાર્યજીને કે મારે આપને મળવું છે. તમારા વલ્લભાચાર્યજી ના પાડી કરે, આપ તો સાક્ષાત ભગવાનને મળીને આવ્યા છો, મને મળીને શું કરશો? ચૈતન્યજી કીધું કે મને પ્રભુ મળ્યા છે, પ્રભુનું સાનિધ્ય મળ્યું છે, પણ આપ જ્યારે મને મળશો આપના સાનિધ્યથી એ પ્રભુને કેવી રીતે ભજવા એની ભક્તિ મને પ્રાપ્ત થશે. આ જગતમાં ભક્તિ પ્રદાન કરનાર કોઈ હોય તો શ્રી વલ્લભાચાર્યજી મહાપુરુષ આપ એક જ છો. બીજા બધા કૃષ્ણ આપી શકે છે, પણ કૃષ્ણને કેવી રીતે પ્રસન્ન રાખવા એ કોઈ બતાવી શકતું નથી. ભક્તિ એકમાત્ર છે કે જે કૃષ્ણને આપે પણ ખરી ને કૃષ્ણને પ્રસન્ન પણ રાખે. કારણ કે કૃષ્ણ મળી જેવા સહેલા છે, પણ કૃષ્ણને રોકવા કેવી રીતે? તમારી ભક્તિ જે છે એ કૃષ્ણને રોકે છે. ભક્તિથી જ કૃષ્ણ પ્રસન્ન છે. ધર્મ અને ધર્મી બેમાં ભેદ છે, એમ ભક્તિ અને કૃષ્ણમાં ભેદ છે. અહીંયા ધર્મ ધર્મીને નથી બોલાવી શકતો. ધર્મ તે ધર્મના સર્વે અંગો છે, સર્વે ધર્મો છે, સર્વે સાધનો છે. કૃષ્ણને પ્રસન્ન કરવાના સર્વે સાધન તે ધર્મ છે અને કૃષ્ણ પોતે તે ધર્મી છે. બધા ધર્મોમાં, બધા સંપ્રદાયોમાં ધર્મ બતાવવામાં આવ્યો, જ્યારે વલ્લભાચાર્યએ પૃષ્ટિ ભક્તિ માર્ગમાં ધર્મીને બતાવ્યો છે. બધા ધર્મનું પાલન કરે છે, આપણે ધર્મીનું લાલન પાલન કરીએ છીએ. ધર્મનું પાલન કરવું ને ધર્મીનું લાલન પાલન કરવું કેટલો ભેદ છે, એટલું મર્યાદા અને પુષ્ટિમાં ભેદ છે. ધર્મના પાલનથી ધર્મી તો દૂર છે, પણ ધર્મનું જ લાલન પાલન થઈ ગયું ત્યાં ધર્મ અને ધર્મી બંને ભેગા છે. જ્યાં સ્મરણ હોય ત્યાં જ ધર્મી હોય ને. તમારી અંદર ધર્મની સાથે કૃષ્ણની સાથે કૃષ્ણનું સ્મરણ છે, અને જ્યાં કૃષ્ણનું રમણ હોય ત્યાં જ કૃષ્ણનું સ્મરણ હોય. અહીંયા રમણ, સ્મરણ ને ધર્મી ત્રણ ભેગા છે પુષ્ટિ ભક્તમાં. એટલે ચૈતન્યજીની વાત અહીંયા પુષ્ટિનો સિદ્ધાંત બની જાય છે શ્રી વલ્લભાચાર્યના સ્વરૂપ માટે કે પ્રભુ તમે અહીંયા છો, આપ મને મળશો તો જ મને ભક્તિ મળશે. આપ નહીં મળો તો ભક્તિ મારાથી બહુ દૂર છે. બધું સાર્થક શક્ય નથી. એમ અહીંયા બધું કરવું શક્ય નથી. આપણે જયારે અહીંયા કૃષ્ણાશ્રમનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે એ જ વાત છે કે આ ગ્રંથ મારી માટે સ્વતંત્ર છે.
દરેક ભક્ત માને કે આ ભુલા મિશ્રજી માટે આ ગ્રંથ છે, એ વાત સાચી, પણ અત્યારે આ કલિકાલમાં જો આ ગ્રંથ અહીંયા લેવાઈ રહ્યો હોય તો દરેક માટે લેવાયો છે. જે શ્રવણ કરી રહ્યું છે એ બધા જ માટે, એ બધા જ માટે આ ગ્રંથ એટલો જ અનિવાર્ય છે અને એટલો અનિવાર્ય થઈ જશે. અહીંયા બ્રહ્મ સંબંધની સાથે કૃષ્ણ સાથે તલ્લીનતાની વાત અને ભુલા મિશ્રજીને તલ્લીન સાથે સાથે માનસી સેવા પણ સિદ્ધ થઈ છે. બોલો, ક્યાં એક ખાલી વિદ્યાની પ્રાપ્તિ માટે નીકળેલા ભુલા મિશ્રજી અને ક્યાં તેને કૃષ્ણની માનસી સેવા શ્રી વલ્લભાચાર્યના દર્શનથી પ્રાપ્ત થઈ. વલ્લભના દર્શન માત્રથી અહીંયા પ્રાપ્ત થાય છે, માનસી સેવા સિદ્ધ થઈ. એટલે અહીંયા ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે કૃષ્ણાશ્રય એ માનની સ્વરૂપનો ગ્રંથ છે કે જ્યાં જીવના સર્વે અંગો નષ્ટતા હોય ત્યાં કૃષ્ણ પોતે પ્રગટ થઈને જીવને પોતાનો આશ્રય સિદ્ધ કરાવે છે. અહીંયા આ ગ્રંથમાં દ્વિતીય સ્વરૂપે પોતે કૃષ્ણ છે. જલભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દરેક ગ્રંથમાં હું પોતે દ્વિતીય સ્વરૂપે છું. જ્યાં તમે ગ્રંથનો પાઠ કરશો ત્યાં મહાપ્રભુજી તમારી અંદર કૃષ્ણને રમણ કરતો કરી દેશે. શ્રી કલ્યાણરાયજી શહેરાયજી મહાપ્રભુજીના પિતૃચર આજ્ઞા કરે છે કે જેમ રાધાજીને કૃષ્ણનો સંસ્પર્શનો આનંદ મળે છે એવી રીતે જ પ્રભુ મને આપના આશ્રય દ્વારા સંસર્પનો આનંદ મળશે. આપ જેમ સ્વામીજીને આપનું સુખ આપી રહ્યા છો એમ મને પણ આપના સાનિધ્ય પ્રાપ્ત થતા એ જ કૃષ્ણ મને સુખ આપજો. અને એટલે કૃષ્ણ ગતિર્મમ આપણે કયા ગ્રંથને કઈ રૂપે જોઈ રહ્યા છીએ? શ્રી મહાપ્રભુજી જ્યાં કૃષ્ણમાં ગતિ કરે છે એ જ કૃષ્ણમાં શ્રી વલ્લભના સાનિધ્યથી આપણે ગતિ કરીએ છીએ. મહાજન ગતા યેન સ પંથા, મહાપ્રભુજીની ગતિ અનુસાર આપણી ગતિ છે. એટલે મન વાણી ને કર્મ, જો બે પ્રકારે મન વાણી કર્મ આપણા કૃષ્ણમાં જોડાય છે. બે લીલા છે આપણા ત્યાં, દાન લીલા અને માન લીલા. બે લીલાઓ દ્વારા જીવના ગોપીજનોના મન વાણીને કર્મ કૃષ્ણમાં જોડાયા, દાન લીલાથી ને માન લીલાથી. દાન લીલા દ્વારા દેહાનુસંધાન, પુત્ર પુત્રાબ્દનો પરિવારનું અનુસંધાન ભૂલી જવાથી સર્વે ધર્મો કૃષ્ણને સમર્પિત કર્યા, એ દાન લીલાનું અનુસંધાન છે. એ દાન લીલા દ્વારા મન વાણી કર્મ કૃષ્ણમાં જોડાઈ ગયા છે. અને માન લીલા દ્વારા સર્વે અહંકારોને નાશ કરીને દિનતાની ચમરસીમાં દિનતાનું શ્રેષ્ઠપણું પ્રાપ્ત કરીને પ્રકૃતિના સર્વે ધર્મોને નિભાવીને અહીંયા માન લીલા કરી રહ્યા છે. અને તેના દ્વારા મન વાણીને કર્મ શ્રી કૃષ્ણમાં એકાગ્ર થાય છે. આ બંને લીલાઓ કૃષ્ણમાં જોડનારી છે અને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા તમને જોડી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા તમને સમજાવે છે કે આ કલિકાલમાં કૃષ્ણ મળવા પ્રાપ્ત નથી, પણ જેને કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે કૃષ્ણ તેને પ્રાપ્ત છે. જેને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થઈ ચૂક્યું છે તેનો કૃષ્ણ સંબંધ પ્રાપ્ત છે. અને જેને કૃષ્ણ સંબંધ પ્રાપ્ત છે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે તેને લીલા સંબંધ સહજ પ્રાપ્ત છે. તો ભુલા મિશ્રજી શ્રી વલ્લભના સાનિધ્યમાં આવતા જ જ્યાં ભક્તિ પ્રાપ્ત થવાની વાત કરી ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરી કે જાઓ ભુલા, યમુનાજી મેં સ્નાન કરી આવો. શ્રી ભુલાજી ગયા છે, યમુનાજીમાં સ્નાન કરી રહ્યા છે. યમુનાજીમાં સ્નાન કરીને સુંદર વસ્ત્ર પહેરીને પ્રસાદી ધોતી પહેરીને શ્રી વલ્લભની સાનિધ્યમાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ પ્રથમ અષ્ટાક્ષર અને પછી ગદ્ય મંત્ર નું શ્રવણ કરાવ્યું અને 7 અને 2 9 પ્રકારની ભક્તિનું દાન શ્રી ભુલાજીને ત્યાં ને ત્યાં થઈ ગયું. આપણા ત્યાં અષ્ટાક્ષરનું જે મહત્વ છે તે કૃષ્ણાશ્રયથી સમજાય છે. ઘણી વખત આપણને લાગે કે અરે અષ્ટાક્ષરમાં શું હશે, એ તો નાનપણમાં જ કાન ફૂંકાવ્યા છે ને, એ તો બરાબર છે, પણ કોઈ બીજા ગુડ કોઈ મંત્રો આપણને મળે તો આપણું વધારે સારું ને. અષ્ટાક્ષર તો બધા પાસે હોય, પણ વાલા વૈષ્ણવજનો અષ્ટાક્ષરથી 7 પ્રકારની ભક્તિનું દાન થાય છે અને ગદ્ય મંત્રથી 2 પ્રકારની ભક્તિનું દાન થાય છે. ત્યારે 9 ભક્તિઓ એ ભુલા મિશ્રજીને સિદ્ધ થઈ છે. આપણને અષ્ટાક્ષર માટે બહુ ગૌણ લાગે કારણ કે આપણે સહજ લેતા થઈ જઈએ ને, પણ મહાન
પરમ ભગવદીઓને પૂછીએ કે અષ્ટાક્ષરનું બળ શું, તો જે જલ ઉપર ચાલી જાય ને એવા ભક્તો અષ્ટાક્ષરનું પ્રબળ સ્વરૂપ છે.